સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવીશો દાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરે કુંદ કુંદ રચો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ શ્રોત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રીમટાણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો વચણં નમો લેશવ સવણં ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોટમાં અરહંતા લોટમાં સિદ્ધા લોટમાં શાહુ લોટમાં કેવલી પંતો ધમ્મો લોટમાં ચતારી શરણ ભજામી અરહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમ્મ શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમીક્ષા ગ્રંથાધિરાજ એમાં આપણે સંવર અધિકારમાં 130 નંબરનો કરસ આપણે ચાલી રહ્યો છે. 130 નંબરનો કરસ આ ભેદ જ્ઞાન અચ્છીન રૂપે ત્યાં લગીને ભાવવું પરથી છૂટીને જ્ઞાન જ્યારે જ્ઞાનમાં ન ઠરી જતું. તો કે આ ભેદ વિજ્ઞાન અવિચ્છિન્ન ધારા એટલે કે તૂટક નહીં, અવિરત અખંડ રૂપે ત્યાં સુધી ભાવવું જોઈએ ભેદ જ્ઞાન કે જ્યાં સુધી જ્ઞાન
સમસ્ત પર ભાવોથી છૂટીને જ્ઞાનમાં ઠરી ન જાય, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જવાની વાત છે, એટલે કે જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી આ ભેદ જ્ઞાનને ભાવવું જોઈએ. આ કૃષ્ણમાં એમ કહેવામાં આવ્યું છે કે ભેદ વિજ્ઞાનની ભાવના ત્યાં સુધી ભાવવી જોઈએ કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય, જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય, જ્ઞાન જ્ઞાનમાં એટલે કે આત્મામાં ઠરી ન જાય. તો પ્રશ્ન એ ઊભો થયો કે જ્ઞાન જ્ઞાનમાં ઠરી જવું તે શું? જ્ઞાન જ્ઞાનમાં કેવી રીતે ઠરી જાય? તો કે અહીંયા જ્ઞાન જ્ઞાનમાં ઠરી જવાને બે પ્રકારે જાણો. એક તો મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. અને બીજો પ્રકાર કે જ્યારે જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. એટલે કે જ્યાં સુધી આ બંને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવો જોઈએ. એમાં આપણે પંડિત બનારસી દાસજીના છંદનો ભાવાનુવાદનું પણ થોડું જોયું હતું કે ભેદ જ્ઞાન તબ લો ભલો જબ લો મુક્તિ ન હોડ, પરમ જ્યોતિ પ્રગટ જહાં તહાં ન વિકલ્પ કોઈ. કે ભેદ જ્ઞાન ત્યાં સુધી ભલું છે કે જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. કારણ કે જ્યારે પરમ જ્યોતિ એવી કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય ત્યારે સમસ્ત પ્રકારના વિકલ્પો રહેતા નથી, બાકી નથી રહેતા. એટલે કે અહીંયા ભેદ જ્ઞાનની ભાવનાનું ભાવવાનું ત્યાં સુધી ભલું માન્યું કે જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ થઈ જતી નથી. આગળ બનારસી દાસીએ એમ કીધું કે ભેદ જ્ઞાન હે છે. અહીંયા આ છંદમાં એમ કહી રહ્યા છે કે ભેદ જ્ઞાનની ભાવના ત્યાં સુધી ભાવવી જોઈએ કે જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થઈ જાય. તો પ્રશ્ન એ ઉપસ્થિત થયો એનાથી કે ભેદ જ્ઞાન ક્યાં સુધી ઉપાધિ છે અને ક્યારથી હે બની જાય છે? એના સમાધાન રૂપે તો કે સ્વ અને પર વચ્ચેની જે વિભાજન રેખા છે ને એને ઓળખવી, એને સત્ય રૂપે જાણવી, એનું નામ જ ભેદ વિજ્ઞાન છે. ખરેખર આપણે અનાદિકાળથી આપણે આપણા આત્માના એટલે કે પોતાને ખરા સ્વરૂપે ન જાણતા કોઈને કોઈ પર પદાર્થના કોઈને કોઈ પોતાના સ્વરૂપને નથી જાણતા, પરંતુ અન્યમાં આપણું અહમપણું સ્થાપિત કરી છે. તો પોતાના ખરા સ્વરૂપને ન જાણીને કોઈને કોઈ પર પદાર્થને સ્વયંના રૂપમાં જાણી રહ્યા છીએ, એમાં અહમપણું સ્થાપિત કરી રહ્યા છીએ, એને એની અંદર તલ્લીન થઈ છે. અને એ અનંત દુઃખોનો એકમાત્ર કારણ આ અજ્ઞાન આપણે જોયું. તો અનાદિકાલીન અનંત દુઃખોથી બચવા માટે જરૂરી શું છે કે પોતે પોતાના જ ખરા સ્વરૂપને જાણવું, પોતે પોતાના જ ખરા સ્વરૂપને માનવું અને તેમાં જ તલ્લીન થઈ જવું. એના માટે સ્વ અને પરની વિભાજન રેખાને જાણવી તે અતિ આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે. અને તે તરફનો કરેલો જે પુરુષાર્થ છે એ જ ભેદ વિજ્ઞાનની શરૂઆત છે. તો સૌથી પહેલા આપણે શું લીધું કે દેશના માધ્યમથી આ પ્રક્રિયાની ભેદ વિજ્ઞાનની પ્રક્રિયાની શરૂઆત થઈ જાય, આરંભ થઈ જાય. શરૂઆત ક્યાંથી થઈ? દેશનાના માધ્યમથી. એટલે કે તાત્પર્ય શું થયું કે સૌથી પહેલા શાસ્ત્રોને વાંચ્યું, ગુરુના વચનોને સાંભળો અને પોતાના જ્ઞાનમાં સ્વ અને પર વચ્ચેની જે રેખા છે વિભાજન રેખા એને ખેંચવામાં આવે. એ સાંભળીને પોતાના જ્ઞાનમાં સ્વ અને પર વચ્ચે વિભાજન રેખા ખેંચવામાં આવે. અહીંથી ભેદ વિજ્ઞાનની વિધિની એટલે કે પ્રક્રિયાની શરૂઆત થાય છે. પરંતુ આ ભેદ વિજ્ઞાનને આપણે વાસ્તવિક ભેદ વિજ્ઞાન નથી કહેતા, એ ભેદ વિજ્ઞાનની ભૂમિકા માત્ર છે. ખરેખર ભેદ વિજ્ઞાનની શરૂઆત ક્યારથી થાય છે કે જ્યારે આપણે પર પદાર્થો અને પર ભાવોથી ભિન્ન પોતાનો જે નિજ ભગવાન આત્મા છે એની અનુભૂતિ કરી, ત્યારથી ખરેખર ભેદ વિજ્ઞાનની ખરી શરૂઆત થાય છે. એટલે કે પોતાના ભગવાન આત્માનો પ્રત્યક્ષ વેદન કરી લઈ.
જો કે આ આત્માનુભૂતિ વાસ્તવિક ભેદ જ્ઞાન છે અને તે તરફ કરવામાં આવેલા પુરુષાર્થને પણ ભેદ વિજ્ઞાન કહેવામાં આવ્યું. આત્માનુભૂતિની પ્રગટ થઈ ગઈ એકવાર, પછી પણ જે ઉપયોગની અસ્થિરતા બની રહેશે, એટલે કે ચારિત્ર મૌન્યનો ઉદય છે, પુરુષાર્થની નબળાઈ છે, અસ્થિરતાજન્ય રાગ છે, એટલે કે એ રાગાંશ જે બાકી રહેશે એના વિનાશને માટે, એના ક્ષયને માટે પણ ભેદ વિજ્ઞાનની ભાવનાને બળવાન બનાવવી અતિ આવશ્યક છે. કારણ કે તેના બળથી જ ઉપયોગ બહારથી હટીને વારંવાર અંદર જાય છે. જે અસ્થિરતાજન્ય જે રાગ રહ્યો છે એના વિનાશને માટે પણ, એટલે કે ચારિત્ર મૌન્યના અભાવ એના ક્ષય માટે પણ ભેદ વિજ્ઞાનની ભાવનાને બળવાન બનાવવી ખૂબ જ જરૂરી છે. કેમ કે એના બળથી જ ઉપયોગ જે બહાર જાય છે આપણો, એ ઉપયોગને બહારથી હટાવીને વારંવાર આત્મામાં લઈ જાય, આત્માને સ્પર્શ કરે, આત્મામાં લીન થઈને એમાં જ રમે, એમાં જ રમણ કરે, એમાં જ જામે, એમાં જ રમમાણ થઈ જાય. અને એક દિવસ એવો આવે કે ઉપયોગ સદાને માટે ઉપયોગમાં સ્થિર થઈ જાય. ઉપયોગ સદાને માટે ઉપયોગમાં સ્થિર, એટલે કે આત્મામાં સ્થિર થઈ જાય અને આત્મા સર્વ વિકારોથી મુક્ત થઈ જાય. આને જ જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું, ઠરી જવું એમ કહે છે. એનો શું થયો? આનાથી શું સિદ્ધ થયું? કે જ્યાં સુધી આત્મા મુક્ત ન થઈ જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાનની ઉપયોગિતા છે. પરમ જ્યોતિ કેવળ જ્ઞાન જ્યાં સુધી પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાનની ઉપયોગિતા છે. આ જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું એ તો પૂર્ણતાની દ્રષ્ટિએ કરવામાં આવેલું કથન છે. હવે જો શરૂઆતથી વાત કરી, પ્રારંભથી, તો જ્યારે જ્ઞાન પરથી હટીને સ્વમાં આવે છે, જે ઉપયોગ બહાર છે એ જ્ઞાન પરથી હટીને સ્વમાં આવે છે, પોતાના ભગવાન આત્માને, સ્વ આત્માને જ્ઞાનનું જ્ઞેય બનાવે છે, જ્ઞાનનું સ્વજ્ઞેય બનાવે છે, તો તે પણ જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું જ છે. જો શરૂઆતથી વાત કરી તો જ્યારે જ્ઞાન સમસ્ત પ્રકારના પોતાના સ્વદ્રવ્ય સિવાયના બાકીના બધા દ્રવ્યો તે પર છે, તે પરથી હટીને સ્વમાં આવે, એની અંદર જીનેન્દ્ર ભગવાન પણ આવી ગયા, સાચા દેવશાસ્ત્ર ગુરુ પણ આવી ગયા, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની, પ્રખર જ્ઞાની પુરુષો પણ આવી ગયા. તો એ બધા ઉપરથી હટીને સ્વમાં આવે છે, પોતાના ભગવાન આત્માને પોતાના જ્ઞાનનું જ્ઞેય બનાવે, સ્વજ્ઞેય બનાવે છે, તો તે પણ જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું જ છે. જ્ઞાન જ્યારે જ્યારે અને જેટલું જેટલું સ્વમાં જામે છે, જ્યારે જ્યારે અને જેટલું જેટલું સ્વમાં જામે છે, સ્વમાં રમે છે, ત્યારે ત્યારે અને તેટલું તેટલું જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતું જાય છે. ફરી વાર શું કીધું? જ્ઞાન જ્યારે જ્યારે અને જેટલું જેટલું પોતાના ભગવાન આત્મામાં સ્વમાં જામે, રમે, ત્યારે ત્યારે અને તેટલું તેટલું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતું જાય છે. અને તેટલા જ પ્રમાણમાં પોતાનો ભગવાન આત્મા પરથી મુક્ત પણ થતો જાય છે. જેટલા જેટલા અને જ્યારે જ્યારે, જ્યારે જ્યારે અને જેટલું જેટલું જ્ઞાન સ્વમાં જામે, રમે, ત્યારે ત્યારે તેટલું તેટલું જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતું જાય છે અને ત્યારે તેટલા જ પ્રમાણમાં ભગવાન આત્મા પરથી મુક્ત પણ થતો જાય છે. આ એક અપેક્ષા. બીજી અપેક્ષા એ પણ છે કે જ્યારે જ્ઞાને એક વખત પરથી પરમાંથી પોતાપણું, અહમપણું છોડી દીધું, તોડી દીધું અને સ્વમાં પોતાપણું, અહમપણું સ્થાપિત કરી દીધું, ત્યાર પછી ઉપયોગરૂપ જ્ઞાન પર પદાર્થોમાં ચાલ્યા જવા છતાં પણ ઉપયોગરૂપ જ્ઞાન, એટલે કે ઉપયોગ સ્વથી હટી ગયો, ઉપયોગ બહાર ગયો, પરંતુ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે, શુદ્ધ પરિણીતિ, તો એ કહે છે કે ત્યાર પછી ઉપયોગરૂપી જ્ઞાન
પર પદાર્થોમાં ચાલ્યા જવા છતાં પણ લબ્ધિરૂપી જ્ઞાનમાં આત્મા નિરંતર જાણવામાં આવતો હોવાથી, કેમ કે પરિણીતિ શુદ્ધ જ્ઞાન તરફ ધકેલી છે, અને શ્રદ્ધામાં એની અંદર જ પોતાપણું રહેવાથી, શ્રદ્ધામાં તેમાં જ પોતાપણું અહમપણું રહેવાથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ટકી રહે છે. આ સમ્યક દર્શન અને સમ્યક દર્શન નું ટકી રહેવું છે. આ સમ્યક દર્શન નું ટકી રહેવું છે. અને અનંતાબંધીના અભાવમાં પરિણીતિની વિદ્યમાન શુદ્ધતા, અનંતાબંધીનો અભાવ હોય છે ત્યારે, તો અનંતાબંધીના અભાવમાં પરિણીતિની જે વિદ્યમાન શુદ્ધતા છે, એ શુદ્ધતા પણ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત થવું છે. એ પણ એક પ્રકાર છે. શું કીધું? સ્વમાં જ્યારે અહમપણું સ્થાપિત કરી લીધું, પછી ભલે ઉપયોગરૂપ જ્ઞાન પર પદાર્થોમાં ચાલ્યું જાય, છતાં પણ શરૂઆતની ભૂમિકામાં, છતાં પણ લબ્ધિરૂપી જ્ઞાનમાં આત્મા નિરંતર જાણવામાં આવતો હોવાથી, અને શ્રદ્ધામાં જ એટલે કે તેમાં જ પોતાપણું રહેવાથી સમ્યક દર્શન ટકી રહેશે. આ સમ્યક દર્શનનું ટકી રહેવું અને અનંતાબંધીના અભાવમાં પરિણીતિની જે શુદ્ધતા છે વિદ્યમાન રૂપે, એ પણ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું જ છે. એટલે કે પરથી એકત્વની જે માન્યતા છે, એ માન્યતાથી મુક્ત થવું છે. પરમાં જે એકત્વ છે, એ પરના એકત્વના અજ્ઞાનથી મુક્ત થવું છે. આ બધી વાતનું જો ઊંડાણથી વિચાર કરીએ, અધ્યયન કરીએ, તો જીનવાણીમાં જ્યાં જે અપેક્ષાથી કથન હોય, ત્યાં તે અપેક્ષાને લગાડીને સમજવાથી સાચી વાત સમજવામાં આવી જાય છે. જૈન દર્શનમાં એકમાત્ર પોતાના ભગવાન આત્માને છોડીને બીજા જેને પણ ઉપાદેય કહેવામાં આવ્યા હોય, એ બધા કોઈને કોઈ પ્રયોજનથી ઉપાદેય હોય છે. આપણા માટે પૂજ્ય ગુરુદેવશ્રી, સાચા દેવશાસ્ત્ર ગુરુ જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ આદિ પણ ઉપાદેય છે, પરંતુ એ કોઈને કોઈ પ્રયોજનથી ઉપાદેય હોય છે. શું કીધું? જૈન દર્શનમાં પોતાના ભગવાન આત્માને છોડીને બીજા કોઈને પણ જ્યારે જ્યારે ઉપાધિ કહેવામાં આવ્યા હોય, તો કોઈને કોઈ પ્રયોજનથી ઉપાધિ હોય છે. ત્યાં સુધી તે પ્રયોજન સિદ્ધ નથી થતું, ત્યાં સુધી તે ઉપાધિ છે. અને પ્રયોજન સિદ્ધ થઈ ગયા પછી તે હેય બની જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે ભગવાન આત્માની વાત સમજમાં આવી જાય પછી પૂજ્ય ગુરુદેવશ્રી અને સાચા દેવશાસ્ત્ર ગુરુ પણ એમ કહે છે કે જ્યાં સુધી તને અમારા ઉપર દ્રષ્ટિ રહેશે, ત્યાં સુધી તને તારા ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. એમના કહેલા પ્રવચનોના માધ્યમથી વાત સમજમાં આવી, પછી સમજ્યા પછી ઠરવાની વાત તો જાતે કરવાની છે. ત્યાં સુધી તે લક્ષ્ય રહેશે, ત્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય. માટે ત્યાંથી પણ લક્ષ્ય હટાવવાની વાત છે. એ પ્રયોજન સિદ્ધ થઈ ગયું, વાત સમજમાં આવી, વિધિ સમજમાં આવી ગઈ, પછી તે હે બની જાય છે. એટલે ભેદ વિજ્ઞાન, આપણે કોઈ પણ દાદરા ઉપર ચડી પગથિયા, તો પહેલું પગથિયું ચડ્યા તો નીચેથી છૂટ્યા, બીજું ચડ્યું તો પહેલેથી છૂટ્યા. હવે જો છોડવું જ ન હોય તો ઉપર કેવી રીતે જઈ શકો? ઉપર ઠેઠ પહોંચવું છે તો છોડવું પણ પડશે. ખરેખર છોડવું પડશે એમ કહેવું વ્યવહારનું કથન છે. છૂટી જાય છે, છોડવું પડતું નથી. જેમ જેમ જીવ પોતાના સ્વભાવના આશ્રયે શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે, તેમ તેમ તેની અંદર રહેલા, એટલે કે એની પર્યાયમાં પોતાની ભૂલને કારણે થતા જે વિકારો છે તે છૂટતા જાય છે, એનો નાશ થતો જાય, એનો ક્ષય થતો જાય. એટલે કે નવા ઉત્પન્ન નથી થતા. વારંવાર તે પોતાના સ્વભાવ બાજુ ઠરવાનો પ્રયત્ન કરે છે. એનો પુરુષાર્થ તે તરફ, સ્વ તરફ જ છે. એક સમય એવો આવશે કે તે ઉપયોગ એનો બહાર નહીં આવે, સંપૂર્ણ રીતે પોતાના સ્વમાં ઠરી જશે. એટલે કે મુક્ત દશાની પ્રાપ્તિ થશે. એટલે કે કેવળ જ્ઞાન પહેલા તો પ્રગટ થશે. પછી જે અઘાતી જે કર્મો છે એ પણ
છૂટતા જશે. એક સમય એવો આવશે કે સાદી અનંતકાળ સુધી તે પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન રહેશે અને અવ્યાબાદ સુખનો ભોગવટો કરશે. તો કે જ્યાં જ્યાં સુધી તે એનું પ્રયોજન સિદ્ધ નથી થતું ત્યાં સુધી ઉપાધિ છે, અને પ્રયોજન સિદ્ધ થઈ જાય પછી એ બની જાય છે. એટલે ભેદ વિજ્ઞાન પણ મુક્ત થવાના પ્રયોજનથી કેવું છે? ઉપાધિ છે. મુક્ત થવાના પ્રયોજનથી તે ઉપાધિ છે. તેથી મુક્ત થઈ ગયા પછી પણ એનું હે બની જવું ઉચિત જ છે. આપણે જે સ્ટેપનું જોયું પગથિયાનું, ઉપર જવા માટે નીચલા પગથિયાનું છૂટવું જરૂરી છે, પરંતુ ઉપર જવા માટે પહેલું પગથિયું ચડવું પણ જરૂરી છે. તો અહીં ભેદ વિજ્ઞાન પણ મુક્ત થવાના પ્રયોજનથી ઉપાધિ છે. તેથી મુક્ત થઈ ગયા પછી તેનું હે બની જવું ઉચિત જ છે. વ્યવહારની નિશ્ચયનીમાં આ જ વાત સમજાતા. વ્યવહારની તરીકે સત્યાર્થ છે, પરંતુ પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ ન હોવાથી તેને અસત્યાર્થ પણ કહે છે. પરંતુ જો વ્યવહારને સાવ જ ઉડાડી દે તો વ્યવહારનો વિષય પણ છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચન એ પણ વ્યવહાર છે. જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી એ પણ વ્યવહાર. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી એ પણ વ્યવહાર. તો બધાનો લોપ થઈ જશે. તો છે વ્યવહાર, પરંતુ તે નિશ્ચયનું પ્રતિપાદક છે. નિશ્ચયનું પ્રતિપાદક છે. તો નિશ્ચયને પામવા માટે વ્યવહારનું છૂટવું જરૂરી છે, એનો નિષેધ થવો પણ જરૂરી છે. માટે તો નિશ્ચયને અને વ્યવહારની વચ્ચે પ્રતિપાદક શબ્દ કીધો, અને વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધક શબ્દ કીધો. છૂટતું જાય વ્યવહાર. આપણે 8 પ્રકારના નિયમમાં જોયું હતું. ખરેખર તો 7 નહીં, એક પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષા બધા વ્યવહાર છે. તો જેમ જેમ એની ઉપયોગિતા એટલે કે જે એનું પ્રયોજન સિદ્ધ થઈ જાય તો એ બધા છૂટતા જ જાય છે. એને આપણે આખા ઓફિસના એક્ઝામ્પલથી પણ જોયું હતું. તો અહીં પણ એ જ વાત છે કે ભેદ વિજ્ઞાન પણ મુક્ત થવાના પ્રયોજનથી ઉપાધિ છે. મુક્ત થઈ ગયા પછી એનું એ બની જવું યોગ્ય છે. શ્રદ્ધા મુક્તિથી લઈને દ્રષ્ટિ મુક્તિ, શ્રદ્ધા મુક્તિથી લઈને જીવન મુક્તિ સુધી અનેક પ્રકારની મુક્તિ આપણે ગુણસ્થાનમાં જોઈ હતી. અનેક પ્રકારની મુક્તિ કહેવામાં આવે છે. આ કારણે જ્યાં જે અપેક્ષિત હોય તે પ્રકારે તેનું હે ઉપાધિપણું ઘટિત કરી લેવું જોઈએ. તો આપણે જે બનારસી દાસજીએ આગલા છંદની અંદર શું કીધું એમને કે ભેદ વિજ્ઞાન હે છે. આમાં એમ કીધું 130 નંબરની ગાથાના અનુલક્ષીને જે એમને છંદ લખ્યો એમાં એમ કીધું કે ભેદ વિજ્ઞાનની ભાવના ત્યાં સુધી ભાવી જોઈએ કે જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થઈ જાય. તો એના ઉપરથી પ્રશ્નો થયો ક્યાં સુધી ઉપાધિ અને ક્યાં સુધી હે. તો આ ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ આપણને તીર્થંકર ભગવાન મહાવીર અને તેનું સર્વોદય તીર્થ એમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે. તો પરથી પોતાના ભગવાન આત્માને, પોતાના નિજાત્માને જાણવો તે જ ભેદ વિજ્ઞાન છે. પરથી સમજતે પરની અંદર બધું આવી ગયું, પોતાના સ્વદ્રવ્ય સિવાયનું બાકીનું બધું. એનાથી ભિન્ન પોતાના ભગવાન આત્માને જાણવો તે જ કેવું છે? ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન સ્વ અને પરની વચ્ચે કરવામાં આવે છે. તેથી તેને સ્વપર ભેદ વિજ્ઞાન પણ ઘણીવાર કહેવામાં આવે છે. ખરેખર તો જોવા જાઓ તો ભેદ વિજ્ઞાન કહો કે આત્મવિજ્ઞાન કહો, એ ખરેખર તો કેવું છે? આત્મવિજ્ઞાન જ છે. કારણ કે આમાં પરથી નિજ પોતાના ભગવાન આત્માને, નિજાત્માને જાણવો એ જ મૂળ પ્રયોજન છે. તો ભેદ વિજ્ઞાનમાં મૂળ વાત તો શું છે? બંનેને માત્ર જાણવા અથવા એક સરખા જાણવા તે નથી. બંનેને માત્ર જાણવા અથવા એક સરખા જાણવા એ નથી. ભેદ વિજ્ઞાન જીવ અને અજીવ તો બંનેને માત્ર જાણવું, પરંતુ એક સરખા નહીં જાણવાના. આપણે કહીશું ને કે 6 દ્રવ્યને જે એનું સ્વરૂપ છે તેને તે પ્રકારે યથાર્થ જાણવું. જીવને જીવની અપેક્ષાએ, જીવનું સ્વરૂપ જીવની રીતે, પૂતગલનું સ્વરૂપ પૂતગલના સ્વરૂપે એને યથાર્થ જાણવું, એનું નામ તો સમ્યક જ્ઞાન છે.
પરંતુ આપણે એમાં ભેરસેળ કરી નાખવી છે. તો કે ભેદ વિજ્ઞાનમાં મૂળ વાત બંનેને માત્ર જાણવું અથવા એક સરખું જાણવું તે નહીં, પરંતુ ભિન્ન ભિન્ન જાણવા એ છે. માત્ર ભિન્ન ભિન્ન જાણવા એટલું જ નહીં, પરથી ભિન્ન સ્વને જાણવું છે. ખરેખર તો મૂળ એ પ્રયોજન છે. આપણે સોનું ને પિત્તર બજારમાં લેવા જઈએ, સોનું લેવા જઈએ તો પિત્તરને જાણતા હોય તો ભૂલ નહીં થાય. પિત્તર તો લેવું નથી તો એને જાણીને શું કામ? ઘણા કહે ને કે ખરેખર તો ભગવાન આત્માનો આશ્રય કરવાનો છે. તો પછી આ કરુણાનિયોગને, ચરુણાનિયોગને, પ્રથમાનિયોગને જાણીને કરું છું. આ ગુણસ્થાનને, ન્યાયને બધું જાણીને કરું છું. તો એ સ્વને યથાર્થ રીતે જાણવા માટે આ જરૂરી છે. કેમ કે નહીં બધી અપેક્ષા ભરેલું હોય, આખી જીનવાણી અપેક્ષાઓથી નહીં જ છે. અને સમય સાથે મોટું કોઈ નહીં ચક્ર નથી. તો કે સ્વને જાણવા માટે જરૂરી છે. તો કે સ્વથી પરથી ભિન્ન સ્વને જાણવું એ જ મૂળ પ્રયોજન છે. પરને છોડવા માટે જાણવાનું છે અને સ્વને પકડવા માટે. નાસ્તિથી જો તો પરને છોડવા માટે, અસ્થિથી જો તો સ્વને પકડવા માટે. સ્વને પકડવાથી પરથી આપણી વિસ્મયતા, આપણી તલ્લીનતા છૂટી જાય છે. પરનો મહિમા નહીં રહે, પછી એ છૂટી જાય છે. તો ખરેખર તો સ્વને પકડો એટલે બાકી બધું થઈ જશે. તો પરને છોડવા માટે અને સ્વને પકડવા માટે. પરને માત્ર જાણવાનું છે અને સ્વને જાણીને એમાં રમવાનું, જામવાનું, એમાં રમમાણ થવાનું છે. પરને શું કરવાનું હોય? માત્ર જાણવાનું. જાણીને હે, જ્ઞેયપૂર્વક હે છે. આપણે 9 તત્વમાં લખી છે ને, અજીવ તત્વ તો જ્ઞેયપૂર્વક હે. આશ્રવ નિજરા તો કે હે, આશ્રવ બાંધ તો હે. સંવર નિજરા એક દેશ આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ, મોક્ષ તત્વ પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ, અને જીવ તત્વ તે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ. તો અજીવ તત્વ જાણીને જ્ઞેયપૂર્વક હે. તો અહીં પણ એ જ વાત છે. શું છે કે પરને માત્ર જાણવાનું છે અને સ્વને જાણીને એમાં રમવાનું છે. પરને જાણીને છોડવાનું છે, પછી છૂટી જાય ખરેખર તો, પણ પરને જાણીને છોડવાનું છે. સ્વ અને પરને જાણવાનો આશય એના ભેદ પ્રભેદના વિકલ્પ જારમાં ગૂંચવાડવા માટે નથી, પરંતુ બધા પ્રકારના ભેદો જેમાં સમાઈ ગયા છે એવા અભેદ અખંડ આત્માને અખંડપણે જાણવું એ જ મૂળ પ્રયોજન છે. સ્વને પરને જાણવાનો આશય તેના ભેદ પ્રભેદોની જે વિકલ્પ જાર છે એની અંદર ગૂંચવાડવા માટે નથી, પરંતુ બધા પ્રકારના ભેદો જેની અંદર સમાઈ ગયા છે એવા અખંડ અભેદ આત્માને અખંડપણે જાણવું એ જ ખરેખર આનું પ્રયોજન છે. દ્રષ્ટિની અપેક્ષાએ પોતાનો જે ભગવાન આત્મા, ધ્રુવ ચૈતન્ય, નિજ તત્વ એ જ સ્વ છે. એ સિવાયનું સમસ્ત પદાર્થો એની અંદર અર્યંત, અનંત અર્યંતો, અનંત સિદ્ધો બધું આવી ગયું, બધા પર છે. પોતાના સ્વદ્રવ્ય સિવાય બાકી બધું પરદ્રવ્ય છે. નવકાર મંત્રનું સ્મરણ કરીને તો જેનું સ્મરણ કરી છે એ પર છે ને એ પરથી તો છોડવાની વાત કરે. તો એનો અર્થ એમ કે કરવું નહીં? તો કે ના, અશુભથી બચવા માટે શુભ ભાવ હોવો જરૂરી છે, પરંતુ તે ધર્મ નથી. અને ધર્મ માયનો તો મિથ્યાત્વ અધર્મ છે. કેમ કે પરદ્રવ્ય છે અર્યંત ભગવાન, જેનો મારા સચતુષ્યમાં અભાવ છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કારમાં અભાવ છે, જેનો અભાવ હોય એનાથી મને સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? પરંતુ એમણે કહેલી તત્વની વાત પોતાના સ્વના લક્ષ્ય વિચારવાનું છે. જો એ પથદર્શક નહીં હોય, નિમિત્તની અપેક્ષા એ પથદર્શક નહીં હોય તો આપણે એ રસ્તા ઉપર કેવી રીતે ચાલશું? એ રસ્તાઓથી લઈ જાય છે દેશનાના માધ્યમથી. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના દેશનાના માધ્યમથી આપણે આ રસ્તા ઉપર પહોંચ્યા, પણ ચાલવું તો આપણે જ પડશે. તો પોતાનો જીન નિજ ભગવાન આત્મા એ જ ખરેખર સ્વ છે. બધા પૂતગલ વગેરે જે અચેતન પદાર્થો, ચેતન પણ આવી ગયા આપણા સ્વ સિવાયના, તો બધા પૂતગલ વગેરે અચેતન પદાર્થો
એમના ગુણ, એમની પર્યાય એ તો પર જ છે. જેટલા અજીવ પદાર્થો છે એ તો બધા પર જ છે. એના ગુણો પણ આપણા માટે પર છે, એની પર્યાયો પણ આપણા માટે પર છે. સાથે જ આત્મામાં ઉત્પન્ન થવા વાળા મોહ રાગ દ્વેષ રૂપી વિકાર ભાવ, આપણી પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ મોહ વગેરે વિકારી ભાવરૂપ આશ્રવ બાંધ પુણ્ય પાપ તત્વ પણ કેવા છે? પર છે. આશ્રવ બાંધ એ બધા તત્વ કેવા છે? આશ્રવના બે ભેદ, પુણ્ય તત્વ અને પાપ તત્વ એ પણ કેવા છે? પર છે. ત્યાં સુધી સંવર નિજરા અને મોક્ષ રૂપ એ અવિકારી પર્યાયો, નિર્મલ પર્યાયો પણ પરની કક્ષામાં આવે. સંવર પણ પરની કક્ષામાં, નિજરા પણ પરની કક્ષામાં અને મોક્ષ પણ પરની કક્ષામાં. કારણ કે એમને જીવ તત્વમાં ભરી ગયેલી માની લઈ તો આ બધા તત્વોનો અભાવ થઈ જાય. સંવર આદિ તત્વ જુદા નહીં રહે, એ જુદા છે. તો ભિન્નને ભિન્ન તરીકે જાણવાનું છે. સમસ્ત પર, એની અંદર સમસ્ત પર, એમાં આપણા જીવદ્રવ્ય સિવાયના બધા જીવદ્રવ્ય પણ આવી ગયા. અજીવ દ્રવ્ય, આશ્રવ બંધ સંવર નિજરા અને મોક્ષરૂપ પર્યાય એ તત્વોથી દ્રષ્ટિ હટાવીને એનાથી ભિન્ન પોતાનો જે ભગવાન આત્મા ધ્રુવ તત્વ પોતાનું, એમાં દ્રષ્ટિ, એમાં જ જ્ઞાનને કેન્દ્રિત કરવું, એ જ ખરેખર સ્વ અને પર ભેદ વિજ્ઞાન છે. તેને આપણા બે પ્રકાર આગળ જોયા, ક્યાં સુધી ભાવવું જોઈએ. તો બંને પ્રકાર, જ્યાં સુધી જ્ઞાનમાં ઠરી ન જાઓ, પ્રતિષ્ઠિત ન થઈ જાય, ત્યાં સુધી ભેદ જ્ઞાનની ભાવના ભાવવી જોઈએ. આત્માથી પરને પણ જાણે જ છે, પરંતુ તેમાંથી કંઈ મેળવવા માટે નહીં. જે મોક્ષાર્થી હોય, જે સાધક હોય, અથવા તો જે ધર્મી હોય, જે જ્ઞાની છે, એ પરને પણ એ પણ પરને પણ જાણે જ છે, પરંતુ તેમાંથી કંઈ મેળવવા માટે નહીં, અપનાવવા માટે પણ નહીં, પણ પરથી ભિન્ન સ્વની ઓળખાણ માટે જ તેઓ પરને જાણે. ને આપણે શું કરી? એની અંદર જે પરને જાણી એમાં તલ્લીન થઈ, જ્યાં જાણવાનું છે, જ્યાં દ્રષ્ટિ કરવાની છે, જે છતી ચીજ છે એને અછતી કરી નાખી છે. જ્યારે જ્ઞાની પુરુષો છે તે એ પણ પરને પણ જાણે, આપણે પણ પરને પણ જાણી, પરંતુ આપણે પરમાં અહમપણું સ્થાપિત કરીને એ પરમાંથી કંઈ મેળવવા માટે નહીં, અપનાવવા માટે નહીં, પરંતુ પરથી ભિન્ન પોતાના ભગવાન આત્માને એને ઓળખવા માટે તેઓ પરને જાણે. આપણે પિત્તળનું એક્ઝામ્પલ લઈએ છીએ કે પિત્તળને જાણવું શું જરૂરી છે? આપણે તો સોનું જ લેવાનું હોય. જો સોનાને નહીં જાણી તો શું થશે? કોઈ આપણને સોનાની જગ્યાએ પિત્તળ આપી દેશે. તો પિત્તળને જાણવું શું કામ જરૂરી? એટલા માટે જરૂરી છે કે સોનું સોનાની રૂપે આપણને ખબર પડે, પિત્તળ પિત્તળની રૂપે ખબર પડે, કોઈ ભૂલ ન થાય. એમનું પરનું જાણવું જ્ઞાની પુરુષોનું, ધર્મી જીવનું પણ સ્વની શોધ જ છે ખરેખર. કારણ કે એમને પરથી ભિન્ન પોતાના આત્માને જાણવો છે, પરને નહીં. પરને નહીં જાણે તો એમાં આત્મા બુદ્ધિ, એની અંદર આત્મબુદ્ધિ થવાની શક્યતા જે આપણે કરી રહ્યા છીએ. આપણે પરને ભિન્ન નથી જાણતા, આપણે પરને જાણતા નથી, તો પરને નહીં જાણવાથી આપણે એમાં અહમપણું સ્થાપિત કરી. આપણે શરીર જે પરદ્રવ્ય છે, પરંતુ આપણે શું માની? કંઈ પણ અડે, કંઈ પણ તાકણી માણી તો આપણને એમ થાય મને દુઃખ થયું. ખરેખર આપણને એ જે દુઃખ થાય છે એ પ્રત્યેનું, એ સંબંધીના દુઃખનું જે જ્ઞાન થાય, જ્ઞાનને વેદી રહ્યા છે. શરીર તો પર પદાર્થ છે. તો પરને નહીં જાણે જો કોઈ પણ જીવ, તો એમાં જ્ઞાની પુરુષ પણ આવ્યા તો એમાં આત્મબુદ્ધિ થવાની શક્યતા છે. માટે પરને જાણવું એ પણ સ્વની જ શોધ છે, સ્વની શોધ જ છે ખરેખર. કેમ કે પરથી ભિન્ન પોતાના ભગવાન આત્માને જાણવો છે. માટે જેનાથી ભિન્ન જાણવો છે એને પણ જાણવું તો પડશે જ. જેનાથી ભિન્ન જાણવો છે, ગુણસ્થાન આદિ પર્યાયો છે, બરાબર? તો એ બધી પર્યાયો છેલ્લે તો ગુણસ્થાન તીત દશા થવાની. તો હું કામ ગુણસ્થાનને જાણું છું? પણ તો જ ખ્યાલ આવશે કે ક્યાં કેવી અપેક્ષા, ક્યાં કેવી ભૂમિકા હોય છે, કોને વંદન કરાય, કોણ વંદનીય છે, કોણ પૂજનીય છે. તો કે
પરને પણ જાણવું પડશે. કેમ કે જેનાથી ભિન્ન જાણવા એને પણ જાણવું પડશે, પરંતુ તેને જાણવા માટે નહીં, આત્માને જાણવામાં ભૂલ ન થઈ જાય માટે માત્ર એટલા જ માટે પરને જાણવાનું. આપણે એવું કરીએ એટલા માટે આપણે તો અંદર રમી જઈ, ચરી જઈ, જામી જઈ, એમાં જ અમપણું સ્થાપિત કરી લઈશું. તો પરને જાણવાનું છે, પણ હે બુદ્ધિથી જાણવાનું. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. પરને જાણવાનું છે, તેને પણ હે બુદ્ધિથી જાણવાનું છે. જેમ કે જેની માતા ખોઈ ગઈ હોય, નાનો બાળક હોય, એની માતા ખોઈ ગઈ હોય, એવું બાળક પોતાની માની શોધના પ્રયત્નમાં અનેક મહિલાને જુએ. એનું પ્રયોજન તો પોતાની માતાને જાણવાનું, ગોતવાનું છે, પરંતુ એના પ્રયત્નમાં તે અનેક સ્ત્રીઓને જોવે, મહિલાને જોવે, પરંતુ એમના ઉપર તેની નજર ઠરતી નથી. એના ઉપર એની સતત નજર નો રહે. એકવાર જોઈ લીધું કે આ મારી માતા નથી, નજર અહીંયાથી હટી જવાની, તો તેમના ઉપર તેની નજર ઠરતી નથી. એમ જાણતા કે આ મારી માં નથી. તેની દ્રષ્ટિ તરત જ તે બાળકની એના ઉપરથી હટી જાય છે. પણ જ્યારે એને એની માતા મળી જાય છે, ત્યારે તેને જોઈને એના ઉપરથી દ્રષ્ટિ હટાવતો નથી. જે અન્ય મહિલાને જોઈને દ્રષ્ટિ હટાવી દે કે આ મારી માતા નથી, પરંતુ જ્યારે પોતાની માતા દેખાય ત્યારે તે એને જોઈને એના પરથી દ્રષ્ટિને હટાવતો નથી. તેને જોઈ જ રહેશે, એને વર્ગી પડે, એની અંદર સમય જવા ઈચ્છે છે. તેવી જ રીતે આ જ્ઞાની આત્મા જો કે પરને જાણે છે, તો પણ તેની દ્રષ્ટિ પરમાં જામતી નથી, રમતી નથી, અહીંયાથી દ્રષ્ટિ હટી જાય છે. જો કે શોધની પ્રક્રિયાને અને શોધને પણ વ્યવહારથી ભેદ વિજ્ઞાન કહેવામાં આવે. શોધની પ્રક્રિયા હોય કે શોધને પણ વ્યવહારથી શું કીધું? ભેદ વિજ્ઞાન કહેવામાં આવ્યું. તો પણ જેને ખોજવાનું છે, જેને ખોજવાનું છે, એક મિનિટ ચાલુ છે, તો પણ શોધની પ્રક્રિયા હોય કે શોધ હોય, એને પણ વ્યવહારથી ભેદ વિજ્ઞાન કીધું. પણ જેને ખોજવાનું છે, જેને શોધવાનું છે, એનામાં જ ખોવાઈ જવું, એ જ વાસ્તવિક ભેદ જ્ઞાન છે. એની અંદર સ્થિર થઈ જવું, અર્થાત નિજ અભેદમાં ખોવાઈ જવું, સમય જવું, એ જ વાસ્તવિક ભેદ વિજ્ઞાન છે. અહીં જે ભેદ વિજ્ઞાનને હે કહ્યું છે, આગળ જે આપણે બનારસી દાસજીના પ્રશ્નમાં આવ્યું હતું કે તમે આગલા છંદમાં હે કહો, આ છંદમાં તમે ભાવવાની વાત કરો, તો ક્યારે ઉપાધિ અને ક્યાં સુધી એ ઉપાધિ ને ક્યારે હે, જે આપણે આગળ સમજ્યા અત્યારે આજના સ્વાધ્યાયમાં. તો કે આશય અહીં ભેદ વિજ્ઞાનને જે હે કીધો એનો આશય એમ નથી તમારે ભેદ વિજ્ઞાનને છોડવા માટે બુદ્ધિપૂર્વક કંઈક કરવું પડશે, એ પાછો પુરુષાર્થ કરવો પડે, બુદ્ધિપૂર્વક કંઈક કરવું પડે. ખરેખર તો ઉપરની ભૂમિકા પ્રાપ્ત થતા નીચેની ભૂમિકા સહજ છૂટી જાય છે. જેવી રીતે પહેલા પગથિયે જવા માટે પગને ઉપર મૂકી પછી નીચેનું તળિયું છૂટી જાય, બીજા પગથિયે જાય તો પહેલું પગથિયું છૂટી જાય છે. એવી રીતે નદી પાર કરવા માટે હોડીમાં બેસવું પણ પડશે અને કિનારો આવતા હોડીને છોડવી પણ પડશે. ખરેખર છોડવી નથી પડતી, છૂટી જાય છે. પ્રયોજન સિદ્ધ થઈ ગયું ને. તો ઉપરની ભૂમિકા પ્રાપ્ત થતા નીચેની ભૂમિકા સહજ જ છૂટી જાય છે. આ રીતે નિર્વિકલ્પ અનુભૂતિ થતા વિકલ્પાત્મક જે ભેદ વિજ્ઞાન છે, એ સહજ જ છૂટી જાય છે. પ્રાથમિક ભૂમિકામાં દેશનાની વાત કરી, તો દેશના પણ જાણે, દેશનાને સાંભળીને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો હોય કે એવા ઉત્કૃષ્ટ નિમિત્ત હોય ભગવાનની દિવ્ય ધ્વનિ, કેમ કે આપણે પણ અનેક વાર ભગવાનના સમસ્મરણમાં તો જઈએ, અને જીવને સમ્યક દર્શન થાય તે દેશના લબ્ધિપૂર્વક કીધું થાય. એ પોતાના ભગવાન આત્માના આશ્રય, પરંતુ દેશના તો સાંભળી, તો દેશના તો છે જરૂરી, પરંતુ એ ક્યાં સુધી જરૂરી
કે જ્યાં સુધી સમજણ ન આવે ત્યાં સુધી. સમજણ આવી ગયો પછી સ્વભાવ, એકવાર અનુભૂતિ થઈ ગઈ, આત્માનુભૂતિ, પછી સતત એમાં ઠરવાનો પ્રયત્ન, પુરુષાર્થ, સતત એ ભેદ જ્ઞાનની ભાવના એ સહજપણે થાય. શરૂઆતમાં આપણે એમ કહીએ ને હઠપૂર્વક કરવી, હઠપૂર્વક કરવી કેવો વ્યવહાર છે, પણ થાય એ હઠપૂર્વક જ થાય. કેમ કે આપણે અત્યારે જે ભૂમિકા છે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતા એમાં 10 જાતના વિકલ્પો આવશે. વિષય વાસનાથી લઈને આખા દિવસની દિનચર્યા પણ આવશે વિકલ્પ રૂપે. એમાં જો કોઈ આવ્યા, કોઈ બીજા મુમુક્ષ, તો આગલે દિવસે એની સાથે કંઈક અણગમો થયો હોય તો એ પણ આવી જશે, જોતા વિકલ્પ આવશે. તો આ બધું જે આવે ત્યારે જે ભેદ વિજ્ઞાન કરવાની વાત છે, વિકલ્પાત્મક ભૂમિકામાં, આ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન છું. તમે રસોડામાં રસોઈ કરતા હોય ત્યારે પણ આવી ભેદ જ્ઞાનની ભાવના ભાવી પડે આપણે. કેમ કે એ શરૂઆતમાં આ જે કંઈ થઈ રહ્યું છે હું નથી કરી રહી. કંઈ ને આપણે ઘણા આપણે બોલાય, વ્યવહારથી એમ જ બોલાય. ઘરમાં 10-15 મહેમાન આવે, આપણે બહાર આપણા ગ્રુપમાં ગયા હોય કે અમારા 15 મહેમાન આવે તો હું એકલી રસોઈ કરી નાખું, મારી ફટાકા બંધ રસોઈ થાય ને મોઢામાં બધા આંગળા નાખી જાય. આ વ્યવહારનું કથન છે, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ આ જે કંઈ થયું તો એ સમયે એ પરમાણુની એવી જ યોગ્યતા હતી, અને સામે જે છે એ પણ કહે કે નહીં તમારી રસોઈ બહુ સારી, એના પણ એ વ્યવહારનું કથન છે, પરંતુ એના અભિપ્રાયમાં પણ હોવું જોઈએ આ જે કંઈ થયું એ સમય એવી જ યોગ્યતાથી થયું, આ ખાલી નિમિત્ત માત્ર છે. કદાચ કોઈ વાર ખરાબ બન્યું હોય તો એના પ્રત્યે દ્વેષ નહીં થાય, સારું થયું હોય તો રાગ નહીં થાય. આ શરૂઆતની ભૂમિકા છે વેદ જ્ઞાનની. પછી નિર્વિકલ્પ અનુભૂતિ થતા વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાન સહજ જ છૂટી જાય છે. તો આ માટે કરસ ટીકાકારે જે કથન લખ્યું એ પણ જોવા જેવું, સમજવા જેવું છે કે નિરંતર પોતાનો જે ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ કર્તવ્ય આપણું કર્તવ્ય છે, એ ફરજ છે. જે સમયે બધા કર્મનો ક્ષયરૂપ મોક્ષ થશે તે સમયે સમસ્ત વિકલ્પ સહજ જ છૂટી જશે. જે સમયે બધા કર્મના ક્ષયરૂપ મોક્ષ થશે તે સમયે સમસ્ત વિકલ્પ સહજ જ છૂટી જશે. ત્યારે ત્યાં ભેદ વિજ્ઞાન પણ એક વિકલ્પ રૂપ છે. કેવળ જ્ઞાનની સમાન જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, એટલે સહજ જ વિનાશિક છે. વિનાશિક કીધું ભેદ જ્ઞાનને, પરંતુ ક્યારે એ પણ સમજવું છે કે સમસ્ત વિકલ્પથી એ છૂટી જાય. ત્યાં ભેદ વિજ્ઞાન જે એક વિકલ્પ રૂપ છે એ કેવળ જ્ઞાનની સમાન જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, એટલે સહજ જ વિનાશિક કીધું. કરસ ટીકાકારે ભેદ વિજ્ઞાનને આગલા છંદમાં વિનાશિક કીધું. એના આધાર ઉપર બનારસીદાસજીએ, આપણે 129 નંબરના કરસમાં, ત્યારે બનારસીદાસજી એના અનુસારમાં નાટક સમયસરમાં એને એ કીધું. એ ટીકાકાર આ છંદમાં લેકે એમ કે ભેદ વિજ્ઞાન સર્વથા ઉપાદેય છે, પરંતુ ક્યાં સુધી? તો ભેદ વિજ્ઞાનનો અફર મહિમા પ્રદર્શિત કરનાર કરસ જોઈએ આપણે 131 નંબરનો. તો કે જે કોઈ સિદ્ધ થયા તે ભેદ જ્ઞાન પ્રભાવથી, જે કોઈ સિદ્ધ થયા તે ભેદ જ્ઞાનના પ્રભાવથી, જે કોઈ બદ્ધ રહ્યા, બદ્ધ એટલે બંધાયેલા, રહ્યા તે ભેદ જ્ઞાન અભાવથી, જે મુક્ત થયા તે ભેદ જ્ઞાનના પ્રભાવથી, જે બંધાયેલા રહ્યા તો ભેદ જ્ઞાનના અભાવથી. આપણે અનાદિકાળથી રખડી શેના કારણે? ભેદ જ્ઞાનના અભાવથી. સ્તુતિમાં શું આવે? આપણે રોજ સ્તુતિ કરી સમયસાની, શું આવે? બોલો. બોલો. તો પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશ સૌ છેદવા. પ્રજ્ઞારૂપી છીણીથી એ ભેદ જ્ઞાન થયું ને. તો કે જે કોઈ સિદ્ધ થયા તે ભેદ જ્ઞાન પ્રભાવથી, અને જે કોઈ બંધાયેલા રહ્યા તે ભેદ જ્ઞાન અભાવથી. આપણે અનાદિકાળથી રખડીએ ભેદ જ્ઞાનના અભાવથી, ને જે કોઈ બંધાયેલા જે ભેદ જ્ઞાનના અભાવથી, અને જે મુક્ત થયા તે ભેદ જ્ઞાનના પ્રભાવથી. તો ભેદ જ્ઞાનનો મહિમા કરસ ટીકાકાર કહે છે કે આનાથી વધારે શું બતાવી શકાય કે આજ સુધી
જેટલા પણ જીવ મોક્ષે ગયા, કેટલા જાય જીવ મોક્ષે? 608 जीव जाते हैं, 6 महीने 8 समय में। ऐसा हो सकता है कि पहले समय में 6 महीने 8 समय के पहले समय में 607 चले गए हो, ऐसा बन सकता है, और लास्ट समय पे एक गए। જયંતિભાઈ, છાયાબેન, અમિતાબેન, રીતેશભાઈ, વાત મારી ખ્યાલમાં આવી ને? એવું નથી 6 મહિના ને 8 સમયમાં 608 જાય એટલે એક વાર એક થયો, પછી કોઈ વાર એવું પણ બને એક સાથે 607 જતા રહ્યા તો છેલ્લા સમય એક જાય. કોઈ પહેલા શરૂઆતમાં એક ગયો તો છેલ્લા સમય એ કરે 608 જાય, 607 જાય. આપણે ઘણી જગ્યાએ યાત્રા કરવા જઈ તો અહીંયા લખેલું હોય, અહીંયા લેખ ઉપર કાંઈથી 5 કરોડ મુનિરાજ મુક્ત થયા, મોક્ષે ગયા. આપણે કહીએ ને અહીંયા અર્ગલી તે પછી એટલે સમશ્રેણી બિરાજમાન, એટલે અહીંથી આ જગ્યાથી ઉપર બિરાજમાન થયા. તો કેવી રીતે 5 કરોડ ને 7 કરોડ ને 4 કરોડ? 6 મહિના ને 8 સમયમાં 608 જ જાય. बोलो. तो एक तीर्थंकर का शासनकाल बहुत बड़ा होता है ना, जैसे एक और दो के बीच में तो बहुत बड़ा पीरियड होता है, उस पीरियड में हर 6 महीने के हिसाब से बात कही गई होगी। हाँ, तो इसके पूरे शासनकाल के दरमियान की बात है, सही बात है, पूरे वो कार की बात है, एक समय में इतने नहीं जाते. બીજી જો 13મું 14મું ગુણસ્થાન, એમાં જીવની સંખ્યા કેટલી હોય? સપક શ્રેણીનું ગુણસ્થાનોમાં 14મું ગુણસ્થાન લો, જીવની સંખ્યા કેટલી? યાદ રહ્યું ન રહ્યું અલગ વસ્તુ, આપણે આવી ગયું. કેટલી છે જયંતિભાઈ, યાદ છે? 592. કેટલી? તો પ્રશ્ન એ થાય અહીં આના ઉપરથી 14 ગુણસ્થાનનો કાર કેટલો છે? એમાં ઉત્કૃષ્ટ મધ્યમ જગન્ય એવો ભેદ નથી પડતો. કાર કેટલો 14મા ગુણસ્થાનનો? 5 અક્ષર જ છે. તો 5 અક્ષર બોલી, બરાબર, તો એમાં 592 જે તો જતા રહ્યા ઉપર. તો 6 મહિના 8 સમયમાં તો કેટલા બધા જાય? મારો કહેવાનો મતલબ 5 અક્ષર તો બોલતા કેટલી વાર લાગે? તો એમાં તો એ અંદર રહેલા 592 જતા રહ્યા. બીજી વાર 5 અક્ષર, તો એમાંય પણ 592, તો આ સિદ્ધ ન થાય. શું આવે? બે સિદ્ધાંત બરાબર છે, પણ શું આવે? મેક્સિમમ સંખ્યા છે, એમાં 592 જ હોય એવું નથી. મેક્સિમમ આટલા હોય તો એનું પૂરો થયો 5 ઉચ્ચાર એટલો સમય છે, એ સમય પૂરો થયો 592 જતા રહ્યા. પછી એમાં હોય જ એટલા અથવા જીવ હોય જ એવું પણ નથી. માટે જ્યાં અપેક્ષા જે પ્રકારો એટલા જ માટે કહું, અમુક વસ્તુ જાણવી જરૂરી છે. તો કે ભેદ વિજ્ઞાનનો મહિમા આનાથી વધારે શું બતાવી શકાય? કે આજ સુધી જેટલા પણ જીવો મોક્ષે ગયા છે તે બધા ભેદ વિજ્ઞાનથી ગયા છે, અને જે કર્મોથી બંધાયેલા છે, સંસારમાં અનાદિ અનંત દુઃખ જે ભોગવી રહ્યા છે સંસારમાં અનાદિથી, તે બધા ભેદ વિજ્ઞાનના અભાવથી જ ભોગવી રહ્યા છે. ભાવાનુવાદમાં પંડિત કવિવર બનારસી દાસજીએ એમને જે છંદ નાટક સમયસરમાં લખ્યો, ભેદ વિજ્ઞાન સંવર જીન પાયો, સો ચેતન શિવ રૂપ કહાયો. ભેદ વિજ્ઞાન સંવર જીન પાયો, સો ચેતન શિવ પૂર્વ કહાયો. ભેદ વિજ્ઞાન जिनके घट नहीं,
તે જડ જીવે બંધે ઘટમાહી. વેદ જ્ઞાન જીનકે ઘટ નાહી, તે જડ જીવ બંધે ઘટમાહી. જે જીવોએ ભેદ વિજ્ઞાન રૂપ સંવર જેને પ્રાપ્ત કર્યો છે તે જીવ મોક્ષ સ્વરૂપ જ કહેવાય છે. અને જેમના હૃદયમાં ભેદ વિજ્ઞાન નથી, ભેદ જ્ઞાન નથી, તે જડ એટલે કે અજ્ઞાની. અહીં જડ એટલે અચેતન એટલે કે પૂતગલની વાત નથી. તે જડ જીવ ઘટમાં બંધાયેલા એટલે કે શરીરથી બંધાયેલા છે, સંસારમાં ભટકી રહ્યા. હવે જો ભેદ વિજ્ઞાન જીનકે ઘટ નાહી, તે જડ જીવ બંધે ઘટમાહી. જડ એટલે કે અજ્ઞાની એ જીવ બંધે ઘટ, ઘટ એટલે શરીરમાં. તો આ છંદમાં બનારસી દાસીએ ખરેખર શું છે, કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભેદ જ્ઞાન સંવર અને મોક્ષને પર્યાય વાંચી એકાર્થ જ એને બતાવી દીધું, અભેદ એક જ બનાવી દીધા. તો પછી નાટક સમયસરમાં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો. તો નાટક સમય કારણ શું છે, ભેદ જ્ઞાન. કાર્ય કયું છે, મુક્ત દશા. તો કારણમાં કાર્યનો ઉપચાર. પછી નાટક સમયસારમાં બનારસી દાસીએ ભેદ જ્ઞાનનો, ભેદ વિજ્ઞાનનો મહિમા બતાવનાર બીજા બે છંદ લખ્યા. તો ભેદ જ્ઞાન સાબુ ભયો, આ એક્ઝામ્પલ તો બહુ ફેમસ છે. ભેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મલ નીર, ધોબી અંતર આત્મા ધોવે નિજ ગુણ ચીર. સરસ છંદ લખ્યો છે. ભેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મલ નીર, ધોબી અંતર આત્મા ધોવે નિજ ગુણ ચીર. માનો ભેદ વિજ્ઞાન સાબુ થઈ ગયું. એક્ઝામ્પલમાં ભેદ વિજ્ઞાનને શું કીધું, સાબુ થઈ ગયું. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓનો સમતા ભાવ, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે છે એનો સમતા ભાવ પાણી થઈ ગયો, નિર્મલ નીર. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓ એટલે કે જગન્યની વાત કરી, જ્ઞાનીઓનો સમતા ભાવ પાણી થઈ ગયો. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા ધોબી થઈ ગયો. અને આત્માના વિકૃત ગુણ, વિકૃત ગુણ એટલે પર્યાય. અહીં ગુણ, અહીં પર્યાયને ગુણ કીધું. તો આત્માના જે વિકૃત ગુણ તે મેલા કપડા થઈ ગયા. આ રીતે અંતરાત્મા રૂપ ધોબી સમતા રૂપી પાણીમાં, ભેદ જ્ઞાન રૂપ સાબુથી પોતાના વિકૃત ગુણ રૂપ મેલા કપડા ધોઈ રહ્યો છે. ફરી વાર કાલ લેશું શરૂઆતમાં કે ભેદ વિજ્ઞાનને સાબુ લીધો કીધો, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને અંતરાત્મા એટલે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને સમતા ભાવ રૂપ પાણી થઈ ગયું. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા ધોબી કીધું. અને આત્માના વિકૃત ગુણને મેલા કપડા કહી દીધા. ગુણ એટલે પર્યાય સમજવાય, ગુણ તો ત્રિકારી શ્રુત છે. આ રીતે અંતરાત્મા રૂપ ધોબી સમતા રૂપી પાણીમાં ભેદ જ્ઞાન રૂપ સાબુથી પોતાના વિકૃત ગુણ રૂપ મેલા કપડા જે છે તે ધોઈ રહ્યો છે. તો તાત્પર્ય શું, તો ભેદ જ્ઞાન જ એક એવો ઉપાય છે કે જેના વડે મેલા ઘેલા આત્માને, મેલા ઘેલા એટલે પોતાની પર્યાયમાં પોતાની ભૂલને કારણે ઉત્પન્ન થતા શુભાશુભ ભાવો, વિકાર ભાવ, એ મેલા ઘેલા આત્માને નિર્મલ કરી શકાય છે, પવિત્ર કરી શકાય છે. તો એના પછીના છંદમાં બનારસી દાસીએ અનેક ઉદાહરણ બતાવ્યા કે જ્ઞાની જીવ ભેદ જ્ઞાનથી કર્મરૂપી શત્રુઓને કેવી રીતે પરાજિત કરે છે. તો આપણે ખાલી આ છંદ જોઈ લઈએ, પછી આગળ કાલ જોશું કે જૈસે રજ શોધા રજ શોધી કે દરવ કહારી. શું કીધું, જૈસે રજ શોધા રજ શોધી કે દરવ કાઢે, પાવક કનક કાઢી દાહત ઉપલકો. દૂર ધોઈ આવે ને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં એની વાત છે. જૈસે રજ શોધા રજ શોધી કે દરવ કાઢે, પાવક કનક કાઢી દાહત ઉપલકો. पंख के गरम में, बीजो पंख के गरम में जो डारी कटक फल, नीर करे उज्जवल निटारी डारे मलको. कनक फल, कटक फल नाखो अंदर એટલે
મેલ છૂટો થઈ જાય, નિર્મલ જળ છૂટું એટલે કે ઉપર નીચે થઈ જાય. દધી કો મથયા મધી કાઢે, દધી કો મથયા મથી કાઢે જૈસે માખન કો. ત્રીજું, રાજહંસ જૈસે દૂધ પીવે ત્યાગી જલ કો. આ ત્રીજું એક્ઝામ્પલ. ચોથું, તૈસે જ્ઞાનવત ભેદ જ્ઞાન કી શક્તિ સાધે, વેદે નિજ સંપત્તિ ઉછળી પર દલ કો. 3 એક્ઝામ્પલથી છેલ્લે સિદ્ધાંત લીધો, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો આ આપણે ભેદ જ્ઞાન શાબુ ભયો અહીંયાથી કાલે આપણે ફરીવાર લઈશું. 131 નંબરનો કરસ અને છેલ્લો 132 નંબરનો કરસ, તે જ્ઞાન જ્યોતિનું સ્મરણ કર્યું અને તે કરીને પછી આપણે આના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો જોશું. તો સંવર અધિકાર આપણો અહીં પૂરો થશે પછી, અને આપણે નિદ્રા અધિકારમાં રંગમંચમાંથી સંવર નામનું પાત્ર નીકળી જશે અને નિદ્રા નામનું પાત્ર અંદર પ્રવેશ કરશે. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને શીઘ્ર ને શીઘ્ર તેમાં ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જીનવાણી સ્તુતિ. બોલો કોઈ પણ. यह जिनवाणी की स्तुति अल्प होती परमाण, हम सेवक विनती करे दी माता मोहि ज्ञान. हे जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरण गए सो पावे सुख छे. जावानी के ज्ञान थे सूझे लोकालो, सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं. चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम. चत्तारि लोकोत्तमा अर्हंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा. चत्तारि शरण भजामि अर्हंते शरण भजामि सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवली पंतो धमो शरण भजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.